મારું નામ હનીફભાઈ ઇબ્રાહીમભાઈ અથાણિયા, ગામ પુંજપુર, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. મેં મારી મકાઈની અંદર ખુરશી ઇન્ડિયાનું કાર્બન અને બાયો એનપીકે ખાતર વાપર્યું છે પાયાની અંદર. બાકી બીજું કશું અંદર નાખેલું નથી. અને મકાઈ અત્યારે બહુ સરસ રીતે ઊભી છે અને સારામાં સારું પ્રોડક્ટ મળે એવું છે અને લીલીછમ છે. અને બીજા ખેતરોના સરખામણીએ કરતાં મારા ખેતરમાં ખાખરી આવી નથી. ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે દિવસે દિવસે મોંઘવારી વધે છે અને દિવસે દિવસે ખેતરોમાં આપણે રાસાયણિક ખાતરો વાપરીને ખેતરોની આપણે હાલત ખરાબ કરી નાખી છે. અને કેન્સર જેવા મોટા મહાન રોગો અત્યારે ઘર કરી ગયા છે. એમાં પહેલો નંબર તો ભાઈ પંજાબનો છે, બીજો નંબર ગુજરાતનો છે. તે ઓર્ગેનિક ખેતી તરફ આવો તો આપણું કંઈક આ ખેતી બી બચશે, જમીન બી સારી ફળદ્રુપ થશે અને આપણું સ્વાસ્થ્ય અને આપણા માટે સારું રહેશે. એના માટે બાયો એનપીકે અને બાયો કાર્બન ખાતર વાપરી અને મેં આ ઓર્ગેનિક ખેતી માટેનું ખાસ સ્પેશિયલ ખાતર છે અને સારી વસ્તુ છે. અને મારા ખેડૂત ભાઈઓને સૌ બધાને મારી નમ્ર અપીલ છે કે ઓર્ગેનિક ખેતી તરફ આવો અને માણસની સ્વાસ્થ્યને આપણી બધાની જમીન બચાવો. ખુરશી ઇન્ડિયાનું બાયો એનપીકે અને બ્લેક કાર્બન ઉપયોગ કરી ઉત્પાદન સારું લો.